રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ભારતીય બદામ સમાન મગફળી અને લાલ સૂકી ડુંગળીની યાર્ડમાં મકલબ આવક થઈ છે. માર્કેટિંગ યાર્ડમાં વાહનોની આવક સવારથી જ ચાલુ થઈ ગઈ હતી, જેમાં મગફળીના ભરેલા વાહનોની અંદાજે 500થી વધુ વાહનો માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાઇઝ પ્રવેશ આપીને મગફળીની ઉતરાઈ કરવામાં આવી હતી. મગફળી અંદાજે આવક 55,000થી 60,000 ગુણીની આવક થઈ હતી, જ્યારે ડુંગળી ભરેલા અંદાજે 400થી વધુ વાહનોને સાંજ સુધીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અને જેમાં અંદાજે 30,000 સૂકી ડુંગળી કટ્ટાની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન જયેશ બોગરા, વાઇસ ચેરમેન, ડિરેક્ટરો તેમજ માર્કેટિંગ યાર્ડ દ્વારા ડુંગળીની ઉતરાઈ અને ટ્રાફિક વ્યવસ્થા માટે જહેમત ઉઠાવી હતી. યાર્ડમાં આજે 18,000 ક્વિન્ટલ મગફળીની આવક થઈ હતી. ખેડૂતોને એક મણ જાડી મગફળીના 930થી 1155 રૂપિયા અને ઝીણી મગફળીનો ભાવ 907થી 1140 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં આજે જ્યાં જુઓ ત્યાં મગફળીના ઢગલા જોવા મળી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક 12,500 ક્વિન્ટલ થઈ છે, પણ ખેડૂતોને જોઈ એટલો ભાવ મળતો ન હોવાથી ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોને એક મણ સૂકી ડુંગળીનો ભાવ 140થી 440 રૂપિયા જ મળી રહ્યા છે. યાર્ડમાં આજે મગફળી બાદ ડુંગળીની સૌથી વધારે આવક થઈ છે. યાર્ડમાં કપાસનો ભાવ ખેડૂતોને સારો એવો મળી રહ્યો છે અને યાર્ડમાં કપાસની મકલબ આવક જોવા મળી રહી છે. યાર્ડમાં 3,600 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. ખેડૂતોને એક મણ કપાસના 1,300થી 1,511 રૂપિયા મળ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાથે સાથે પણ આવક થઈ હતી. સોયાબીનની 1,800 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને એક મણ સોયાબીનના 805થી 840 રૂપિયા ભાવ મળ્યો હતો. યાર્ડમાં ટુકડા ઘઉંની આવક 900 ક્વિન્ટલ અને લોકવન ઘઉંની 150 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંના ભાવ 604થી 660 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ 600થી 630 રૂપિયા મળ્યા હતા. શાકભાજીની વાત કરીએ તો બટાકાની અને ટમેટાની આવક વધારે જોવા મળી હતી. બટેટાનો ભાવ 300થી 600 રૂપિયા એક મણના મળ્યા હતા, જ્યારે ટમેટાનો ભાવ 200થી 300 રૂપિયા મળી રહ્યા છે. જ્યારે લીંબુના ભાવ 200થી 800 રૂપિયા, લીલી મરચાના 400થી 800 રૂપિયા, રીંગણાના 80થી 120 રૂપિયા મળ્યા હતા. શાકભાજીમાં વધારે બટાકા અને ટમેટાની આવક જોવા મળી હતી.